સુરત મહાનગરપાલિકા દ્વારા 342.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અને 1304 આવાસોના લોકાર્પણ અને કોમ્પ્યુટરાઇઝ ડ્રોના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મારા સાથી ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલ્લર, શ્રી કિશોરભાઈ કાનાણી, શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ નાગરાજન, કલેક્ટર શ્રી સૌરભ પારગી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને, કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને, એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી, એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે. તમે બોમ્બેને પાછળ પાડી દીધું છે. સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ. એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ. આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, તો એને 5 સ્ટારમાં લઈ જાવ તો એને ડિસિપ્લિન આવી જાય કે આરું કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે. તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા, એ લોકો એ વિચારે. આમ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશનું ક્યાં થશે ને કેવી રીતે આ તંત્ર ચાલશે ને ક્યાં, બધા એના મોંમાંથી આવા એક શબ્દો નીકળ્યા. પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાઈ દીધું. એટલે આ તાકાત છે. આપણે આમાં શું છે, ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો ગાર્ડનમાં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય, બીજી બાજુ બીજો કરતો હોય, ત્રીજો કરતો હોય. એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલીએ. કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય, જે સારું હોય શીખાય, તો આપણે આગળ વધી શકીએ. એણે ના મૂક્યું તો કંઈ નહીં, એનું કદાચ આપણે ના ઉપડે કે નહીં, પણ આપણે મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય. અને જો આજે તમે દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે. કેવી રીતે? તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા, ગાડીમાંથી પડીકી નાખતા, એ બધા 1000 વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો કોઈ આમ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે, અને જો કોઈકે જોઈ લીધું ના, એમ એકબીજાની આંખ મળી ગઈ ને તો એમ લાગે કે હમણાં આવીને આપણને મારી ના દે પેલો, એટલો પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધામાં આવી ગયો છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ હોય, જતા જતા વારે લાગે ને. પણ બદલ્યા છીએ આપણે, અને સહકાર અને સાથ અને એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે.
એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો, કે આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછે પાની નથી કરતા, પણ આપણી જવાબદારી, આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે. આજે તો કતારગામ અને કતારગામમાં હાથ ઊંચો કરાય, વર્ષ બે તો બધાએ કતારગામ વાળાએ તો વટ પાડી દીધો, કોઈ બીજા નંબર જ ના આવવા દીધો. પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને. આ વર્ષની શરૂઆત જ 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો અને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5,000 કરોડ રૂપિયાના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે. અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જ્યાં પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પહેલા લાખ રૂપિયા અને લાખ રૂપિયાની વાતો, હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ 2-3 કરોડનું કામ છે હું કરાવી દઈશું મંજૂર. આ વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધોય પરોવાયા છીએ. દેખાયું છે, રિઝલ્ટ દેખાયું છે. આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ ફિલ્મ બતાડી એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે. આ વિશ્વાસ ડેવલપ કર્યો છે. કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું, એ કાર્ય સંસ્કૃતિ માની પડે. ઘણી વખત કામમાં ડીલે થઈ જાય, કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે, પણ તોય પૂરું કર્યા છે. આજે એ દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા 342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે. સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે. એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે. ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. આપણે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરતની આ વિકાસની ગતિને હજુ વધુ તેજ બનાવવા વિકાસના આયોજનો કર્યા છે. દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી પણ મોખરે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે. સુરત મહાનગરના તો ખાસ અભિનંદન આપવા છે કે સુરતની બહાર બનાસકાંઠામાં 10 મેગાવોટ ક્ષમતાનો કોર્પોરેશન સંચાલિત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીન સોલર પાવર પ્લાન્ટ આજથી શરૂ થઈ રહ્યો છે. કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દેશમાં ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. આપણે બધાને સુરતમાં હમણાં કીધું કે ભાઈ 50 વર્ષ પાણી ખૂટે નહીં એવું આયોજન થઈ ગયું છે ને. પેલું મોસાળમાં આપણી કહેવત છે ને, એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દેજો. હા, એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે. પણ આ કેચ ધ રેઇન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે, વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધું, પણ આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે
એ માનનીય વડાપ્રધાન શ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે ને એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી પાટીલજી કામ કરી રહ્યા છે આખા દેશમાં. એ અંતર્ગત વરસાદ અને વરસાદનું પાણી અત્યારે આપણી પાસે પાણીની વ્યવસ્થા છે, ફૂલ વાપરીએ છીએ એનોય વાંધો નથી, પણ બગાડ ન થાય એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે વરસાદ પડે, વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરીએ, અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ મુહિમ ઉપાડી છે. અને દરેક ધારાસભ્યને એની અંદર ગુજરાત સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આના માટે સ્પેશિયલ ફાળવ્યા છે કેચ ધ રેન અંતર્ગત. એટલે તમારે તમારા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાય તો આંગળી ચીજાનું પૂન લેવાનું છે, તમારા ધારાસભ્યને કહેવાનું છે કે અહીંયા પાણી ભરાય છે, તો એની અંદર એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જળ સંરક્ષણ ઉપરાંત એર પોલ્યુશન કંટ્રોલમાં પણ સુરત ત્રીજા સ્થાને છે. સુરતે પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન કરવા અને ઈ મોબિલિટીની દિશામાં અગ્રેસર રહેવાની પહેલ કરી છે. રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગના વિઝનને સાકાર કરતા ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 આવાસોનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટના કામોનું આજે લોકાર્પણ અને ડ્રો પણ થયો છે. આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટથી હજારો લોકોની સુરક્ષિત, આરામદાયક અને આધુનિક ઘર પણ મળશે. પાણી પુરવઠા, હેલ્થ એન્ડ વેલનેસ માટેના કામો પણ આજથી પ્રારંભ થયો છે. તેનો સુરતવાસીઓને ભવિષ્યમાં લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી વિકાસના કામો માટે પૈસાની ક્યારેય કમી રહી નથી. તેમણે સુદૃઢ નાણાં વ્યવસ્થાપન સાથે આયોજનબદ્ધ શહેરી વિકાસનો વિચાર રાજ્યના નગર મહાનગરોને આપેલો છે. આદરણીય શ્રી મોદી સાહેબે 2005માં શહેરી વિકાસ વર્ષની હોલિસ્ટિક અર્બન ડેવલપમેન્ટનો પાયો નાખ્યો, અને આ શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સફળતાના પગલે આપણે પણ 2025માં આ વર્ષને શહેરી વર્ષ તરીકે ઉજવ્યું અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. 2005માં શહેરી વિકાસનું બજેટ 585 કરોડ રૂપિયા હતું, આજે વધીને 30,000 કરોડ રૂપિયા થયું છે. સુરત જેવા શહેરોનો તો આર્થિક ગતિવિધિના કેન્દ્રો છે. આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો આપણો પ્લાન બનાવ્યો છે. સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો છે. સુરતની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે પણ છે. રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસીમાં એક મહત્વનો નિર્ણય કરીને આ ઓળખને વધુ ઊંચાઈએ લઈ જવાનું પગલું ભર્યું છે. રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા ગાર્મેન્ટ, એપરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા એકમ છે. વડાપ્રધાન શ્રી એ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આપણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય અપનાવીને સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશીને પ્રોત્સાહનથી આત્મનિર્ભર ભારત બનાવવું છે. એમાં સુરત મહાનગર આજે મળેલા વિકાસ કામો સહિતના કામો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લેશે. પાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આ સભાગૃહમાં ઉપસ્થિત મારા સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત બી કરું છું અને 2 હાથ જોડીને આપ સૌનું વંદન બી કરું છું. આજે સુરત શહેર માટે
આદરણીય મુખ્યમંત્રી શ્રી વિવિધ પ્રકલ્પો થકી આપ સૌ માટે નવી સુવિધાઓ લઈને આવ્યા છે. અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્ત અહીંયાથી કરવામાં આવ્યા છે. 342 કરોડના 41 કામોના આજે શ્રી ગણેશ અહીંયાથી થયા છે. આપ જોઈ શકો છો કે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નામે આ ઓડિટોરિયમ અને આ ઓડિટોરિયમ થકી આવનારા દિવસોમાં મારા શહેરના યુવાનો, મારા શહેરના કલાપ્રેમીઓ અને ખાસ કરીને કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો આપ સૌ માટે આજે સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા એ આવનારા દિવસોમાં સુરત શહેરમાં તમે જુઓ તો પહેલા ગાંધી સ્મૃતિ, પછી વરાછાની અંદર એક ઓડિટોરિયમ, એ જ રીતે પાલમાં એક ઓડિટોરિયમ, આજે કતારગામમાં એક ઓડિટોરિયમ બન્યો અને આ જ પ્રકારે વિકાસની ગતિ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે, હું આપ સૌ વતી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અહીંયા કતારગામ વિસ્તારથી કેટલા લોકો, જરા હાથ ઊંચા કરજો ને એકવાર. બધા જ, મને તો ખ્યાલ છે, હું બીજા કારણે પૂછું છું. હવે આ જેટલા લોકોને આંગળી ઊંચી હાથ ઊંચો કરાવ્યો, વિનુભાઈને એવું લાગ્યું હશે કે કેમ આવું પૂછ્યું, પરંતુ હું એટલા માટે કહેવા માંગુ છું કે સુરત શહેરમાં આ વિસ્તારમાં રહેતા લોકો કે જેના મનમાં એવી કલ્પના હતી કે અઠવા લાઇન્સ, રાંદેર, આ બધા જ વિસ્તારની અંદર વિકાસના કામો જે રીતે થાય છે એ જ રીતે કતારગામ, વરાછા, મોટા વરાછા, આજે હું અહીંયા કતારગામમાં કહેવા માંગુ છું કે સાહેબ અઠવા લાઇન્સ વિસ્તારના ઓડિટોરિયમને ટક્કર મારે ને એવો ઓડિટોરિયમ આજે કતારગામમાં બન્યો છે. હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા આજ કતારગામ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી હલ કઈ રીતે નીકળી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો. બ્રિજ ચાલુ થઈ ગયો અને ચાલુ થયા પછી તમે સૌ લોકોએ જોયું હશે કે ટ્રાફિકનું કેટલું મોટું ભારણ ઓછું થયું. એની જોડે જોડે આ જ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે, જે આવનારા 3 મહિનાની અંદર લોકાર્પણ થવાનું છે. આ લાઇબ્રેરી એ 70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. બધા જ લોકો કાન ખોલીને સાંભળે. આ વિસ્તારના, આસપાસના વિસ્તારના અને સુરત શહેરના જે યુવાનો, જે ભવિષ્ય એમનું ઉજ્જવલ થઈ શકે તે માટે સૌથી લેટેસ્ટ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી રહી છે અને હજારો લોકો ભવિષ્યની અંદર એનો લાભ લેવાના છે. મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને એ મોડલ સ્કૂલ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ જઈને જુઓ કે આ તમારા સૌનું ભારતીય જનતા પાર્ટીનું શાસન દ્વારા કયા પ્રકારે એક પછી એક સુરત શહેરના બધા જ વિસ્તારની અંદર મહત્વના પ્રકલ્પો થકી શહેરના બધા જ નાગરિકોને લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરી છે. તમે જોશો ને તો તમને બી ગર્વ થશે. તમને અંદાજો આવશે કે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોનો જે સંબંધ છે ને, દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો છે. સાહેબ, આ અતૂટ સંબંધો છે અને આ અતૂટ સંબંધોના હિસાબે આજે આપણે આટલો મોટા વિકાસના કાર્યોને આગળ વધારી શકીએ છીએ. અને આ જ વિકાસના કાર્યોને આગળ વધારતા હું પોતે કેસરબા માર્કેટમાં મારી એક ફેક્ટરી હતી. હું નાનો હતો ત્યારથી ત્યાં જતો હતો. અહીંયા બેઠેલા અનેક લોકોને ખબર છે હું નાનો હતો ત્યારથી એ લોકો જોડે વેપારમાં જોડાયેલો છે. કેસરબા માર્કેટની બાજુમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ઇમારતોની પરિસ્થિતિ કેવી થઈ ગયેલી હતી. 1304 મકાનો આજે આપ જઈને જુઓ કે કયા પ્રકારની સુવિધાઓ એ લોકોને આવનારા દિવસોમાં મળવાની છે. એ 1304 પરિવારોને જઈને પૂછશો ને તો તમને ખબર પડશે કે એમની જિંદગીનું કેટલું મોટું પરિવર્તન હવે આ જ જગ્યા પરથી, આ જ ઘરોમાં એમના પરિવારના સપના આવનારા દિવસોમાં સાકાર કરવા માટે
જે લોકો ભવિષ્યની અંદર ફરી નવા ઘરે જ્યારે વાસ્તુ કરે ત્યારે સૌ 1304 પરિવારોને શુભકામનાઓ આપું છું કે તમે તમારા પરિવાર માટે જે સપના જોયા હોય તે ફરી સાકાર થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ. સોલારની વાત હોય, આદરણીય મેયરશ્રીએ કહ્યું, બધાના મનની અંદર કલ્પના આવે, દેશભરના લોકો પૂછે કે સુરતમાં એવું તો શું છે કે નંબર 1 શહેર છે. આજે હું એમને કહેવા માંગુ છું કે સુરત શહેરના લોકોની સ્પિરિટ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સુરત મહાનગરપાલિકાની આખી ટીમ જે આજનું નહીં પરંતુ આવનારા 10-20 વર્ષ પછી આપણા શહેરને, શહેરના નાગરિકો માટે શું વ્યવસ્થાઓ ઊભી કરી શકે તે દિશામાં કામગીરી કરે છે. વર્ષે 10 કરોડ રૂપિયા બચાવવા એટલું જ નહીં, સોલાર પ્લાન્ટમાં સોલારની એનર્જી, વિન્ડ એનર્જી બધી જ થઈ જાય છે, એનાથી 10 કરોડ રૂપિયા બચશે એટલું જ નહીં, પરંતુ એક જવાબદાર મહાનગરપાલિકા તરીકે કોલ અને બધી જ વસ્તુમાંથી બહાર નીકળીને રિન્યુએબલ એનર્જી તરફ કામગીરી કરી રહ્યા છે. તે બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું. સાથે સાથે આપણું સુરત એ આપણે સૌએ સાથે ભેગા થઈને રાત દિવસ આપણે લોકોએ મહેનત કરી છે. આપણે એક સમય એવો બી જોયો છે કે સુરતને દેશભરની અંદર સૌથી ગંદા શહેર તરીકે ઓળખાતું હતું. એ જ આપણું સુરત આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુરતના વિકાસની ગતિ એવી ઝડપથી ચાલી અને શહેરના એક એક નાગરિકોએ ખભેથી ખભા મિલાવ્યા અને સાથે આપણે લોકોએ મહેનત કરી, ત્યારે આજે આપણું સુરત દેશનું નંબર 1 શહેર છે, સૌથી સ્વચ્છ શહેર છે. આવા સ્વચ્છ શહેરના નાગરિક તરીકે આપણી શું જવાબદારીઓ? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હોય, આઉટર રિંગ રોડની વાત હોય કે મહાનગરપાલિકાની કચેરીની વાત હોય કે ડુમ્મસ સીફેસની વાત હોય કે તાપી રિવરફ્રન્ટની વાત હોય, સુરતના વિકાસ માટે હંમેશા રાજ્ય સરકાર દ્વારાથી એક્સ્ટ્રા બજેટ માંગ્યું હોય અને આપણે હંમેશા પ્રાપ્ત થયું છે. તે બદલ બી હું આપણા મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું. રિવરફ્રન્ટના પ્રોજેક્ટની વાત હતી, ઇલેક્શન નજીક હતું, તારીખો છેલ્લી હતી, પ્રોજેક્ટ અને ફેઝ આખું સિસ્ટમ એની જે કઈ પ્રોજેક્ટની તે યોજના હતી એના છેલ્લા દિવસો હતા અને આદરણીય પાટીલ સાહેબે ત્યાં ફોલોઅપ કરીને તાત્કાલિક આપણે લોકોને 1100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આપ્યા. તેના કારણે આજે આપણે લોકો એ કામગીરીને બી આગળ વધાવી શકીએ છીએ. હવે આ બધા જ લોકો જયારે આટલી મહેનત કરશે, નવા નવા પ્રોજેક્ટો આપણા માટે બનશે. પ્રોજેક્ટો બને ત્યારે પ્રોજેક્ટ દેશનો નંબર 1 પ્રોજેક્ટ જ બનાવવામાં આવે છે. કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય સરકાર, કોઈ બી મહાનગરપાલિકા એ હંમેશા પોતાના નાગરિકો માટે, શહેરીજનો માટે એમના હિતમાં પ્રોજેક્ટ બનાવતી હોય છે, લેટેસ્ટ પ્રોજેક્ટ બનાવતી હોય છે, સૌથી સારી કામગીરી કરતી હોય છે. નવા બ્રિજો બને અને બીજા જ દિવસે ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે તો એ આપણા માટે શરમજનક વાતો છે. આ નવો પ્રોજેક્ટ, નવો આજે ઓડિટોરિયમ બન્યો છે. આ ઓડિટોરિયમ ભવિષ્યની અંદર બી વર્ષો પછી મુખ્યમંત્રી શ્રી સુરતમાં આવે ને ત્યારે આવો દેખાય ને ત્યારે આપણી જીત થશે ભાઈઓ. આ પ્રોજેક્ટ એ તમારા માટે માત્ર નથી, તમારી આવનારી પેઢી એનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે બને તે માટે આ ઓડિટોરિયમ, એ માટે આ બ્રિજ, એ માટે આ લાઇબ્રેરી, એ માટે આ સ્કૂલો બને છે. પરંતુ એના નિભાવની જવાબદારી જેટલું આપણે આપણું ઘર સાચવીએ છીએ ને, આ પ્રોજેક્ટ બી આપણી જ મહેનતનો અંદાજો છે. આ પ્રોજેક્ટ બી એ જ પરિણામે આપણે લોકોને મળે છે. પરંતુ આને આપણે સરકારી પ્રોજેક્ટ માનીને હાલતા ને ચાલતા મન ફાવે ત્યાં પિચકારીઓ મારીએ, મન ફાવે ત્યાં વેફરના પડીકા નાખીએ, બિસ્કિટના પડીકા નાખીએ. આપણે સૌ લોકો જવાબદાર નાગરિક છે અને જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે સરકાર તો પ્રોજેક્ટ ઊભું કરે છે, પરંતુ એ પ્રોજેક્ટની સંભાળના કઈ રીતે કરવી, એ પ્રોજેક્ટને વર્ષો સુધી કઈ રીતે સારો રાખવો. અને આપણા સ્વચ્છતા દૂતો, આપણે સૌએ જોયું છે, ગણપતિજીનું વિસર્જન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આખા રોડ પર ફટાકડાઓ ફોડેલા હોય. સાહેબ, આખા દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ મહાનગરપાલિકા એવી લઈ આવો કે આખી રાત સફાઈ કર્મચારી, આપણા સફાઈ સ્વચ્છતા દૂતો
એ રાત્રે ફટાકડા ફોડ્યા પછી તમને એમ લાગે કે આ ક્યારે સાફ રહી જશે, કેટલાય દિવસો લાગશે, અને સવારે તમે તમારા ઘરની બહાર નીકળો છો ને ત્યારે આખો રોડ સાફ હોય છે. કેમ? એમના ઘરમાં દિવાળી નથી સાહેબ, એમના ઘરમાં તહેવારો નથી. આપણે લોકોએ જવાબદાર નાગરિક તરીકે એમને કઈ રીતે મદદગાર થઈ શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. ફરી એકવાર આદરણીય મુખ્યમંત્રી શ્રીનો હું આભાર માનું છું, આદરણીય મહાનગરપાલિકાની આખી ટીમનો હું આભાર માનું છું, કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ ટીમ તરીકે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા, એ સુરત શહેર હોય કે ગુજરાતના પ્રત્યેક નાગરિકો હોય, નાની નાની ચિંતાઓ કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુવિધા આપવા માટે એક પછી એક મહત્વના જે નિર્ણયો લો છો તે થકી મારી પછીની ઉંમરના બી સૌ નોજવાનોને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ સુરત અને ગુજરાતમાં મળવા જઈ રહી છે. તે બદલ આપ સૌને અભિનંદન આપું છું અને આપ સૌ લોકોને ફરી એકવાર ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સુરત શહેરના સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઈ, પૂર્ણેશભાઈ, અરવિંદભાઈ રાણા, વિનુભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, કુમારભાઈ, સંગીતાબેન, સંદીપભાઈ, મનુભાઈ અને ડાયસ પર બેઠેલા માન્ય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતાશ્રી, સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. લોકાર્પણના કાર્યક્રમોમાં દર વખતે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના સહયોગ સાથે અનેક પ્રોજેક્ટો જે રીતે પૂર્ણ કરવામાં આવે છે એમાં એક સમયસર અને ક્વોલિટી સાથેના જે પ્રોજેક્ટ પૂર્ણ થાય છે એ પૈકીનો આજે એક વિશાળ હોલ સાથેનો આ લોકાર્પણનો કાર્યક્રમ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા કયા પ્રકારની ક્વોલિટી સાથે કામ કરવા ઈચ્છે છે. આવા અનેક પ્રોજેક્ટો સુરત શહેરની અંદર થયા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હતો કે સુરત પાલિકાનું બિલ્ડિંગ એ 55 માળનું હોવું જોઈએ, પરંતુ એવિએશન મિનિસ્ટ્રી તરફથી પરમિશન નહીં મળવાને કારણે આપણે 29 માળના 2 બિલ્ડિંગ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના સહયોગથી આપણે કરી શક્યા અને આ માર્ચ મહિનામાં 29 માળના સ્લેબ પૂર્ણ થઈ જશે અને નીચેથી પણ ફિનિશિંગનું કામ પૂર્ણ થયું છે. આખા વિશ્વમાં મહાનગરપાલિકાનું આટલું મોટું બિલ્ડિંગ એ કોઈ જગ્યાએ નથી. 29 માળનું એક બિલ્ડિંગમાં મહાનગરપાલિકા હશે અને બીજા 29 માળના બિલ્ડિંગની અંદર રાજ્ય સરકારની તમામ ઓફિસો એ ત્યાં સમાવેશ કરવામાં આવશે. એક છત નીચે 5000 જેટલી ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા સાથે કે જે આખા દેશમાં કોઈ જગ્યાએ સરકારી બિલ્ડિંગમાં 5000 ગાડીઓનું પાર્કિંગ નથી, એવી વ્યવસ્થા સુરતમાં થઈ રહી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. સુરત મહાનગરપાલિકા એ અનેક પ્રોજેક્ટોની સાથે દૂરંદેશી સાથે આવનારા 50 વર્ષમાં જે શહેરનું પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં આવતી જાય છે એને જે પાણીની જરૂરિયાત છે એ પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક પ્રોજેક્ટ વર્લ્ડ બેંક તરફથી લોન લેવા માટેનો ચાલતો હતો અને એ દરમિયાન મને જલશક્તિ મંત્રાલયની જવાબદારી મળી. મારા પાવરમાં આવતા હતા 600 કરોડ રૂપિયા, 400 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા. એક પણ રૂપિયાની લોન વગર આ 50 વર્ષ પછી પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રોજેક્ટ એ આખા વિશ્વમાં પહેલું શહેર છે કે જે એને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. આવા તો અનેક પ્રોજેક્ટો આપણે જ્યાં સૌથી વધારે બ્રિજ એ સુરત શહેરની એક વિશિષ્ટતા છે. તમારે ટ્રાફિકની અડચણોને દૂર કરવી હોય કે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવી હોય તો અલ્ટિમેટ વ્યવસ્થા એના માટે ઓવરબ્રિજની છે અને સુરત શહેર 123-24 બ્રિજ સાથે આખા દેશમાં પહેલા નંબરનું સ્થાન ધરાવી રહ્યું છે. એ પણ આપણા માટે ગર્વની વાત છે.
સુરત શહેરમાં સ્વચ્છતામાં ગંદુ શહેર, જે હમણાં હર્ષભાઈએ કહ્યું ને કે સુરત શહેર એક ગંદુ શહેર હતું. 93ના પ્લેગ વખતે પણ આપણે જોયું હતું કે તે વખતે પણ આખા વિશ્વમાં સુરતની બદનામી થઈ હતી. પરંતુ સુરત શહેરીજનોએ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓએ સાથે મળીને જ્યારે નિર્ણય કર્યો, આજે આ સૌથી ગંદુ શહેર આજે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દર વખતે આપણો બીજો નંબર આવતો હતો. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક દિવસ હું મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે અમને ટકોર કરી કે શું તમે દર વખતે બીજો જ નંબર લાવશો? અને આપણે તે વખતે નિર્ણય કર્યો હતો કે આ વખતે સુરત પહેલો નંબર આવવો જોઈએ. આપ સૌના શહેરીજનોના સહકારને કારણે આપણે આખા દેશમાં પહેલા નંબરે, અને જે ઇન્દોર દર વખતે પહેલું આવતું હતું એના કરતાં 5 માર્ક વધારે લઈને, 5 પોઈન્ટ વધારે લઈને આપણે આગળ નીકળ્યા અને પહેલા નંબરે પહોંચ્યા છે. હવે આપણી જવાબદારી છે કે આ પહેલા નંબરને જાળવી રાખવાની જરૂર છે અને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. મને વિશ્વાસ છે કે આપણે જો બધા પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે આપણે આ નંબરને સ્વચ્છતામાં જાળવી રાખીશું. સૌથી ગંદુ શહેર, સૌથી સ્વચ્છ શહેર તરીકેનું આ બિરુદ જાળવવાની આપણી બધાની જવાબદારી છે. જે સુરત મહાનગરપાલિકા તાપીમાં જે ઉકાઈથી તાપી સુધી, સુરત સુધી જે અલગ અલગ 85 ગામો આવે છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રી આવે છે, પેપર ઇન્ડસ્ટ્રીથી માંડીને સુગર ફેક્ટરીથી માંડીને બધી ઇન્ડસ્ટ્રી, એનું બધું જ ગંદુ પાણી એ તાપીમાં ઠલવાતું હતું અને એને આપણે પ્રોસેસ કરીને આપણે એને પીતા હતા. એક પ્રોજેક્ટ 951 કરોડનો હું જ્યારે મંત્રી નહોતો ત્યારે આ જ મંત્રાલયમાંથી આપણે મંજૂર કરાવ્યો. રાજ્ય સરકારમાં તે વખતે હર્ષભાઈએ ફોલોઅપ કર્યું 19ની અંદર, અને કેન્દ્રમાંથી આપણે મોદી સાહેબને રિક્વેસ્ટ કરીને એટલે એક દિવસની અંદર 931 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. અને વિશેષતા એ કહું કે સુરત મહાનગરપાલિકાએ જે પ્રોજેક્ટની સમય મર્યાદા હતી એમાં ફક્ત 1 મહિનો લેટ થયો. અમારા મંત્રાલયના રેકોર્ડ છે કે જો સૌથી સમયસર ફક્ત 1 મહિના લેટ સાથે જો કોઈ આ યોજના પૂરી થઈ હોય તો સુરતના શહેરીજનોએ, સુરતના મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ એ પૂરી કરી છે. અને એના કારણે આપણા શરીરમાં ઠલવાતું આ પાણી ગંદુ હોય, કેમિકલ યુક્ત ના હોય, એના માટેની આખી વ્યવસ્થા એ પણ આખા દેશમાં પહેલી વ્યવસ્થા છે કે 85 કિલોમીટરથી આવતું પાણી એ સ્વચ્છ રહે. એના માટેના પ્રયત્નો સુરત મહાનગરપાલિકાએ કર્યા છે. આવા અનેક પ્રકારના વિશિષ્ટ પ્રયોગો સાથે આપણે આ સુરતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રી છે, આ ઇન્ડસ્ટ્રીઓને પણ એમનું જે વોટર પોલ્યુશન છે એના કારણે પ્રોબ્લેમ થતો હતો. આજે સુરત મહાનગરપાલિકા એનો ટર્સરી ટ્રીટેડ વોટર દ્વારા લગભગ 400 કરોડ રૂપિયાની આવક વર્ષે કરે છે. અને આવનારા દિવસોમાં જો એમએનએસ સાથેની એક વાટાઘાટ ચાલે છે, જો પૂરી થશે તો લગભગ 700 કરોડ રૂપિયા દર વર્ષે ટર્સરી ટ્રીટેડ વોટર કે જેને એનો નિકાલ કરવા માટે ખર્ચ થતો હોય છે, એના બદલે 700 કરોડની આવક સુરત મહાનગરપાલિકા આખા દેશમાં પહેલી આ મહાનગરપાલિકા હશે. અને હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ આપનો આભાર પણ માનું છું કે સુરત અને દક્ષિણ ગુજરાત એ જે ઇન્ડસ્ટ્રી, એનું જે પોલ્યુશન છે એના કારણે અનેક પ્રશ્નો ઊભા થતા હતા. તો અંબાજીથી અમદાવાદ સુધીની એ ડીપ સીની આખી યોજના બની કે આખું પોલ્યુશન એ સીધું દરિયામાં ચાલ્યું જાય અને એને કારણે કોઈ શહેરને કે શહેરીજનોને કે શહેરના પાણીને નુકસાન ન થાય એના માટે 5000 કરોડ રૂપિયાની યોજના બની. બધી જ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ એની અંદર પોતાના હિસ્સાના લગભગ 20-25% પૈસા એમાં જમા કરવામાં આવ્યા. અને આપણે જાણીએ છીએ કે ભૂવો ધૂણે તો નારિયેળ ઘર ભણી નાખે ને. આ કનુભાઈએ પહેલું નારિયેળ પોતાના ઘર તરફ નાખ્યું વાપીમાં, એના ઇન્ડસ્ટ્રીને લાભ આપ્યો અને હવે એ સુરત અને આગળ વધી રહ્યા છે. આપણે કહીએ કનુભાઈને કે તમે ભલે તમારો નારિયેળ લઈ ગયા પણ અમારા નારિયેળ હવે આપજો અમને. તો મિત્રો, આવા અનેક પ્રોજેક્ટ સાથે સુરત મહાનગરપાલિકા, સુરત શહેર અને સુરતના શહેરીજનો જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ એક નજરાણું આપણને મળ્યું છે. એના માટે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ કે એમણે આમાં જે ગ્રાન્ટ આપી એ વિશિષ્ટ ગ્રાન્ટને કારણે આપણે આ પ્રોજેક્ટો સમયસર પૂરા કરી શક્યા છે.
તો ગુજરાત સરકારના રાજ્ય સરકારના આભાર સાથે હું મારી વાતને વિરામ આપું છું.